વડી અદાલત. ઓકે, ચાલો. જે વિદ્યાર્થીઓ નવા છે એમને ખાસ વિનંતી કે અહીંયા તમને કોઈ ઓળખતું નથી. હવે કોઈ ઓળખે ક્યારે? તો કે આપણે ભણીએ, સારું પરિણામ લાવીએ, અમારા માણસો છે, શિક્ષકોની ટીમ છે, તમારે ત્યાં ઇન્ટરવ્યૂ લેવા ઘેરે આવે બોર્ડના વર્ષમાં સારા પરિણામ સાથે, ત્યારે. બરોબર છે. લે, વડી અદાલતના અધિકાર ક્ષેત્ર વિશેની આપણે ચર્ચાઓ કરવાના છીએ. તો આ વડી અદાલત છે એના અધિકાર ક્ષેત્ર પેલાની જેમ જ સેમ જ છે, 3-3. બરોબર. સત્તા અને કાર્યને 3 વિભાગની અંદર વહેંચવામાં આવે. એમાં સૌથી પહેલી જે વસ્તુ છે એ છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર છે, એની વાત આપણને આપવામાં આવી છે. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકનો ભંગ બદલ કોઈ પણ વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ હોય જેણે અધિકારનો ભંગ કર્યો હોય તો એક વ્યક્તિ છે એના ઉપર. બીજું, સત્તા મંડળ કે સરકારની સામે. સત્તા મંડળ એટલે કોઈ શાસન કરતા મુખ્ય પ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાન મંડળ અથવા તો કોઈ સરકાર. એની સામે આદેશ આપવો. આદેશ એટલે હુકમ કરો, કામ કરો. હુકમો અથવા પરમાદેશ. પરમાદેશનો મિનિંગ શું થાય? ફરજિયાતપણે માનવાનું, એ જ પરમાદેશ કહેવાય. આમ કીધું છે, આમ જ કરવાનું છે, એટલે આખું વિચીને એમ જ કરવાનું. તમને ખબર પડે કે આમાં ભૂલ થાય તો એ જ કરવાનું, પરમાદેશ કહેવાય. બંદી પ્રત્યક્ષીકરણ. બંદી પ્રત્યક્ષીકરણ, બંદી બનાવ્યો હોય કોઈ વ્યક્તિને, અને પ્રત્યક્ષીકરણ અંગ્રેજીમાં હેબિયસ કોર્પસ તરીકે ઓળખાય. એને લગતા આજ્ઞાપત્રો, કંઈ આજ્ઞા કરવાની હોય કામની કે, તો એ પત્ર લખવાની, ફરમાન કરવાનું. ફરમાન એટલે આદેશ આપવાનો કે આપ લખો. અને રીટ કાઢવાની. રીટ એટલે ફરીથી કોઈ કેસ ચાલતો હોય તો એ કેસને ફરીથી ચલાવવો, કે એના ઉપર કોઈ ચુકાદો આપવો, એના માટે શબ્દ વપરાય છે રીટ. એટલે રીટ કાઢવાની જે આખી સત્તા છે એ સત્તા એમની પાસે છે. બીજું, વડી અદાલતમાં કયા કયા કેસ ચાલે છે તો હું એના ઉપર રેડ લાઇટ કરી દઉં. પરીક્ષામાં છે ને આ પૂછાતું હોય કયા કયા પ્રકારના ચુકાદાઓ આપે છે. તો આ રેડ લાઇટ 2 માર્ક્સની અંદર આપણને ઘણીવાર પૂછાતું હોય છે, એટલે જરા ધ્યાન રાખશું. રેડી? ચાલો. હવે જુઓ, પહેલું જ તમને આપ્યું, કંપનીને લગતા કોઈ પ્રશ્ન હોય, રિલાયન્સ હોય, ટાટા હોય, આ 2-3 એવી કંપનીના નામ આપું કે જેનાથી તમને ખ્યાલ આવે કંપની સ્વરૂપને. લગ્નને લગતા કોઈ પ્રશ્નો હોય, કોઈ છૂટાછેડાને લગતા પ્રશ્નો હોય, ભરણ પોષણનો કોઈ દાવો હોય. ભરણ પોષણ એટલે શું? પતિ પત્ની છૂટાછેડા લઈ લે પછી મોટા ભાગે સ્ત્રીઓ કંઈ કમાતી નથી હોતી અને પુરુષો છે એ કમાતા હોય છે. ધ્યાન રાખજો. એટલે બાળકો કદાચ પત્નીની સાથે રહે તો એનું પાલન પોષણ કરવા માટે નાણાં જોઈએ, એને કહેવાય ભરણ પોષણ. અને આવી જે ભરણ પોષણ છે, આ મની આપવા પૈસા, આવી જે ભરણ પોષણની પરિસ્થિતિ છે એ અહીંયા આપે છે. એના કેસ ચાલતા હોય તો એ ચલાવવાની સત્તા વડી અદાલતને છે. બીજું, અદાલતી તિરસ્કારને લગતા કોઈ. તિરસ્કાર એટલે અદાલતે કોઈ કાયદો ઘડ્યો છે અને કાયદો કોઈ વ્યક્તિ માનતો નથી, એટલે તિરસ્કાર કહેવાય છે. તો અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ. મહેસૂલ એટલે કરવેરો કોઈ ઉઘરાવવાનો હોય છે તે, કોઈ જમીનને લગતા પ્રશ્નો આડાવડા હોય છે તે. અને ઉઘરાણીને લગતા. ઉઘરાણી એટલે શું ખબર? તમે કોઈને નાણાં આપ્યા છે, એ સમયસર નથી આપતો તો તમે એની પાસે માંગવા જાઓ ને, ઉઘરાણી કહેવાય. બરોબર? આ ઉઘરાણીની વાત કરે. ઉઘરાણીને લગતા જમીન સંપાદન, જમીન છે એને લગતા હોય તો એ વળતર સંબંધી, ચોક્કસ પ્રકારના વળતર આપવાની વાત કરી. વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા એ વડી અદાલત ધરાવે છે. અલગ અલગ પ્રકારના દાવા અને એના કેસ ચાલે એની સત્તા કોણ ચલાવે છે? વડી અદાલત છે એ ચોક્કસ પ્રકારે એમની સત્તા ચલાવે છે. રેડી? હા, પૈસાને લેવા માટે જવું પડે, કારણ કે આપણે કોઈને આપ્યા હોય તો એ મુદ્દા
વળતર એટલે ચોક્કસ રકમ આપવી અને વળતર કહેવાય છે. હવે આગળ તમામ દીવાની અને ફોજદારી કેસ. દીવાની ફોજદારી એટલે દીવાની એટલે લૂંટફાટ મારામારીના કેસો, ફોજદારી ખૂન ખરાબા થયા હોય, બળાત્કાર થયા હોય, મોટા કેસો ઝઘડાના, એ જો નીચલી અદાલતોએ માં ચાલતા હોય, તાબાની વડી અદાલતની જિલ્લા તાલુકા કક્ષાની અદાલતમાં ચાલતા હોય અને એણે ચુકાદો આપ્યા હોય તો એ ચુકાદાઓ સામેની રીટ અરજી, રીટ એટલે ફરીથી અરજીઓ, ચૂંટણીને પડકારતી જે અરજીઓ છે, કાયદાને પડકારતી અરજીઓ છે અને પ્રવેશ પરીક્ષા એટલે શું? ગવર્મેન્ટ જે ભરતી પરીક્ષા લે છે એને પ્રવેશ પરીક્ષા કહેવાય. એ સંબંધિત કોઈ પણ જોગવાઈઓ હોય ને તો એ બધી જોગવાઈઓને પડકારતી પિટિશન. પિટિશનનો મિનિંગ થાય તમે જે કેસ કરો છો એ કેસ પિટિશન કહેવાય. એના નિયમો એ વડી અદાલતમાં થઈ શકે છે. એટલે આવી બધી પિટિશન એટલે તમારે કેસ કરવો છે તો એ વડી અદાલતમાં થાય. કઈ તો કે ભાઈ દીવાની દાવા, ફોજદારી દાવા, નીચલી અદાલતોને આપેલા ચુકાદામાં સામેની રીટ અરજીઓ, ચૂંટણીને પડકારતી અરજી, કાયદાને પડકારતી અરજી, પ્રવેશ પરીક્ષા સંબંધિત જોગવાઈઓને પડકારતી પિટિશન વડી અદાલતમાં થઈ શકે છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને કમ્પ્લીટ આપ્યો છે. બીજું છે વિવાદિત અધિકાર ક્ષેત્ર. કંઈક વિવાદિત છે, બરોબર છે? હા, બસ એ દીવાની એટલે નાના ઝઘડા કે જમીન સંપત્તિ એમાં ફાંસીની સજા કે એવું બધું ન હોય, બરોબર છે? હા, અમારે સુરતમાં જ સરસ મજાની કોર્ટ છે. ઘણી વખત હું અંદરથી નથી કામગીરી જોઈ પણ બહારથી મેં જોયું છે. આ કેસ ચાલતો હોય નથી જોયું, બરોબર છે? બહારથી જોયું હોય ને કમ્પાઉન્ડમાં ગયો હોવ, બરોબર, એ છે. ચાલો, વિવાદ અધિકાર ક્ષેત્ર એટલે શું? વડી અદાલતના કાર્યક્ષેત્રની અંદર રાજ્યમાં આવેલી નીચલી અદાલતો. જો ભાઈ સર્વોચ્ચ અદાલતના વિવાદમાં શું હતું? કેન્દ્રની સરકાર અને રાજ્ય વચ્ચેના ઝઘડાઓ. એક બાજુએ કેન્દ્રની સરકાર અને એકાદ રાજ્ય હોય અને બીજી બાજુ એક કે તેથી વધારે રાજ્ય હોય તો એના ઝઘડા. એક બાજુ એક રાજ્ય હોય ને સામું બીજું રાજ્ય હોય તો એના ઝઘડા. એક બાજુએ એક રાજ્ય અને એક બાજુએ અનેક રાજ્ય હોય તેના ઝઘડા. એક બાજુએ અનેક રાજ્ય ને એક બાજુ એક રાજ્ય હોય એના ઝઘડા. એક બાજુએ રાજ્યો હોય ને આમાં રાજ્યો હોય એના ઝઘડા જોઈ ગયા. પણ અહીંયા તો ગુજરાતની વાત કરો તો ગુજરાતની વડી અદાલત ખુદ એક રાજ્યમાં જ છે, તો અંદરો અંદરના જે ઝઘડા છે આવશે, રાજ્ય વચ્ચેના આમાં ઝઘડા આવશે નહીં. રેડી? ચાલો જુઓ. હવે અહીંયા આ અદાલતના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે, તેને અપીલ ક્ષેત્રાધિકાર કહેવાય છે. તમે અપીલ એટલે કંઈ બોલો છો, એ તમારો અધિકાર છે અને વડી અદાલત સાંભળે છે, એ અધિકાર ક્ષેત્ર કહેવાય છે. વડી અદાલત પોતાની તાબાની એનો મિનિંગ થાય નીચે રહેલી અદાલત, બરોબર છે? એટલે અહીંયા નીચે એટલે કોની? વડી અદાલતની નીચે રહેલી અદાલતો એ તાબાની અદાલત કહેવામાં આવે છે. હા, જવા દે ને, કોર્ટમાં જવા દે, એમાં કઈ વાંધો નથી. ગવર્મેન્ટ એક્ઝામ એટલે ભરતી પરીક્ષા બેટા. હા, તાબાની એટલે આવશે બેટા, હમણાં આવશે. થોડું ધીરજ ધરો. નીચેની અદાલતોનું પણ મારે તમને ભણાવવાનું છે. જિલ્લા ફોજદારી અદાલતો એટલે સેશન કોર્ટ કહેવાય. ન્યાયાધીશો એ જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદ્દતની સજા જો કરે, પકડજો, 4 વર્ષ કરતાં વધારે મુદ્દતની સજા કરે તો તે ચુકાદાની વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરે. દાખલા તરીકે મારા ઉપર કોઈ કેસ થયો છે. હવે સુરત જિલ્લા અદાલતે મને 4 વર્ષની સજા આપી
કે ભાઈ આ માણસ છે 4 વર્ષની સજા માટે આ જેલમાં જશે, આ રીતના છે. હવે જુઓ મારી વાતને સમજો બરોબર. પણ મને એવું થયું કે આ સજા કદાચ ખોટી છે, આમાં ઘટાડો થઈ શકે એમ છે, આટલી બધી ન હોઈ શકે કંઈક મને લાગ્યું. તો મને ન્યાય બરોબર નથી લાગતો, તો હું પોતે એવું કરી શકું મારા વકીલ મારફતે કે વડી અદાલતમાં જઈ શકાય. પક્ષકાર એટલે વ્યક્તિ જેના ઉપર કેસ ચાલે છે તે, બરોબર છે. સર તમે જે બધા અર્થ લખો છો તે સ્કૂલમાં મેમને જ ખબર નથી હોતી. ટ્રિબ્યુનલ એટલે અદાલતો થાય. જો ભાઈ આમાં હું જે અર્થ લખું છું એટલા માટે લખું છું કે આ બધું છે ને કાયદાકીય વસ્તુ છે, અને ઘણી વખત અંગ્રેજી અને કાયદાની ભાષામાં લખાયેલું હોય અને શુદ્ધ ગુજરાતી હોય તો આપણે જે રેગ્યુલર બોલતા હોય એમાં લખીએ તો તમને સમજ પડે એટલા માટે લખું છું. હા, બીજું મેમને ખબર નથી હોતી કે સ્કૂલમાં સાહેબને ખબર નથી હોતી, એ આપણે આપણા પૂરતું સીમિત રાખવાનું, કોઈને નીચું દેખાડવાનું આપણે કરવાનું નહીં, બરોબર છે. અને જે સમજ ન પડે હું છું, બરોબર છે. હા, 9મા ધોરણમાં ક્યાંક 10%, 99% તો હું કહું પણ 90% પણ 10% આમ તેમ થાય, કારણ કે સ્કૂલો પોતપોતાના પેપર કાઢતી હોય, સંકુલો હોય કોઈ, બરોબર છે, જિલ્લા તાલુકા નીકળતા હોય. પણ હા, બોર્ડના પેપરમાં 10નો હું કહું આમ કરવાનું એમ જ કરવાનું, એમાં તમારે બીજું આમ તેમ નહીં કરવાનું. પાછલા જૂના વર્ષના IMPના બોર્ડમાં શું પૂછાયું છે એના તમે વિડીયો જુઓ ને તમને ખબર પડી જાય. એમાં તો હું એકદમ ટાયો માણસ છું, પાક્કો માણસ થઈ ગયો છું, કારણ કે છેલ્લા 16 વર્ષ 17 વર્ષ જેવું મને થઈ ગયું આ ફિલ્ડની અંદર, અને ઘણા બધા વર્ષોથી 10મા ધોરણને જ ભણાવું છું. 10મા ધોરણના મારી પાસે 20 ક્લાસ છે, વિદ્યાકુલને ઉમેરો 20 ક્લાસ થાય, ઓફલાઈન 19 છે, સ્કૂલ છે બધું થઈને. અને 9મું તો ખાલી હું એક જ એ તમને જ ભણાવું, બાકી 9મું ભણાવતું જ નથી. એટલે 9મા ધોરણમાં તો શ્યોર હું તમને એક્ઝેક્ટ નો આ પૂછે, પણ 10મા તો કહી શકું. પણ હા, મેં કીધું એમ આપણને ખબર છે આ છે, પણ ઘણી વખત શિક્ષકો છે અધૂરી તૈયારી આવતા હોય તો ન ખબર, તો આપણે કોઈને નીચું દેખાડવાનું કરવાનું નહીં, બરોબર છે. જે કર્મનો સિદ્ધાંત યાદ રાખવાનું, કર્મ કરે જા ફળની અપેક્ષા મત રહે. તમે સારું કરશો તો સારું મળશે, તમે ખરાબ કરશો તો ખરાબ પડશે. એ પગાર લઈને ભણાવે છે, તેને સંપૂર્ણ ભણાવવું જોઈએ વસ્તુ છે, બરોબર છે. ટ્રિબ્યુનલ એટલે અલગ અલગ પ્રકારની અદાલતોની વાત છે. આપણે આપણામાં વાત કરીશું. ચાલો જો, ફોજદારી અદાલત એટલે સેશન કોર્ટ કહેવાય. એના ન્યાયાધીશ જ્યારે આરોપી વિરુદ્ધ ગુના બદલ 4 વર્ષ કે વધારે મુદતની સજા આપતા હોય છે, એ કંઈક કરડી ગયું છે નાક પાસે, તો વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે, બરોબર છે. સેશન કોર્ટ સમજો, કોઈ આરોપીને નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવે. જોજો, વડી અદાલતમાં નથી ગયા, જિલ્લા કે તાલુકા કક્ષાની સેશન કોર્ટ જે છે, સેશન કોર્ટ એટલે ફોજદારી અદાલત, આ નામ ગુજરાતી અંગ્રેજી, એ મૃત્યુદંડની સજા ફરમાવે એટલે આપી, ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે. કોઈ આરોપીને કીધું જિલ્લા તાલુકા નીચેની અદાલતોએ કે ભાઈ આને આ કારણોસર મૃત્યુદંડની સજા થાય છે. હવે એ માણસને એમ થાય કે હાલો આ તો ખોટું છે, તો એ વડી અદાલતમાં કેસ નોંધાવી શકે કે ભાઈ આના ઉપર ચર્ચા કરો, મૃત્યુદંડની સજા નહીં આપો. ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. ન્યાય માંગવો એટલે શું? એક વ્યક્તિ છે એ અદાલતમાં જઈ શકે જેના ઉપર કેસ થયો છે તે. અને વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્ન જણાય તો નિર્ણય ઉપર અધિકાર ધરાવે છે. જે કેસ વડી અદાલતમાં નથી ચાલતો અને એ કેસ ઉપર જો એમ થાય કે બંધારણનો નિયમ ઘડાય છે તો એ તૂટે છે, કાયદો બરોબર નથી કે કેમ શું છે, તો એ એનામાં લઈ શકે છે. નીચલી અદાલતમાં ચાલતા કેસને
વડી અદાલત પોતાનામાં લઈ શકે છે, એ અધિકાર છે. અને તમે પક્ષકાર તરીકે તમને સજા થઈ છે અને નીચલી અદાલતોમાં તમને સંતોષ નથી, તો ઉપરની એટલે કે વડી અદાલતમાં તમે જઈ શકો છો. હવે આખો વહીવટ કોણ કરશે એની ચર્ચા આપણે લેવાના છીએ. તો વહીવટીય અધિકાર ક્ષેત્ર તરીકે શું છે એની વાત કરશું. તો વહીવટીય અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા પહેલું, દરેક વડી અદાલતને રાજ્યમાંની, રાજ્ય એટલે આપણે ગુજરાત કે પ્રદેશોમાંની, જોજો પ્રદેશો એટલે શું, આપણે જોઈએ કે પંજાબ છે ને હરિયાણા છે ને એમાં એક જ અદાલત હોય જે એકથી વધારે રાજ્યમાં કામ કરતી હોય. બરોબર છે. વહીવટ એટલે બધું કામગીરી કરવી, તેને વહીવટ કહેવાય. તો હવે જુઓ, દરેક વડી અદાલત એક રાજ્યની હોય તેમાં, અથવા તો પ્રદેશો કીધા એટલે એકથી વધારે રાજ્યમાં, તેની હકુમત વિસ્તરતી હોય. હકુમત એટલે શું ખબર? હકુમતનો મિનિંગ ચોક્કસ આપ્યો છે, વાક્યને સમજો. હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો. હકુમતનો મિનિંગ થાય ચોક્કસ પ્રકારનો ઈ અદાલતનો અધિકાર હોય. ગુજરાત રાજ્યની વડી અદાલત છે તો એનો અધિકાર ગુજરાતમાં જેટલી પણ જિલ્લા કક્ષાની, તાલુકા, બીજી અદાલતો હોય બધા ઉપર એનો અધિકાર છે. બરોબર છે? રેડી? આને શું કહેવાય? હકુમત. ચોક્કસ અધિકાર, એ નિર્ણય ચોક્કસ આપી શકે છે. હવે જો, તે પ્રદેશની તમામે તમામ અદાલત અને ન્યાય પંચો, ટ્રિબ્યુનલો ઉપર દેખરેખ રાખવાની અને કાર્યવાહી કરવાની, નિયમન કરવાની, નિયમન એટલે ચોક્કસ નિયમો ઘડવાનું, ધ્યાન રાખવાનું, દેખરેખ રાખવા માટેનો સત્તા ધરાવે છે. અને વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસના તમામે તમામ પેપર કે પત્રકો મંગાવીને ઈ કેસ ચલાવવાની સત્તા ધરાવે છે. નીચેની અદાલતોની અંદર કેસ ચાલતો હોય છે ત્યારે ઉપલી અદાલતની અંદર કેસ લઈ જવાનું એને અધિકાર છે. કોને અધિકાર છે? તો કે વડી અદાલતને. એને એમ થાય કે ભાઈ આ કેસ અહીંયા ચાલે છે એ બરોબર નથી, તો કે એમ કે ભાઈ લાવો ભાઈ તમે સરસ મજાનો ઈ કેસ અમને આપો. તો પેપર બધા આપી દે, શું ચુકાદો આપ્યો છે એ બધું આપી દે અને ઉપર લઈ જાય. બરોબર છે? ઓકે, થઈ ગયું બધાને કમ્પ્લીટ? એટલે આ આખો જે મુદ્દો છે એ આપણી સામે અહીંયા રજૂ થયો છે. તો હવે એક તપાસ પંચ આખું જે નિમે છે એ એમાં પછી કામ કરશે. એ બધા વકીલો હોય અદાલતોના અને ઉપર લઈ જાય પોતાની તાબા નીચે. હવે ગુજરાત રાજ્યની વાત, ગુજરાતમાં વડી અદાલત નીચે જેટલી આવતી હોય તે બધી અદાલતોનો વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે. અને વડી અદાલતો વિવિધ છે. કેમ વડી અદાલત વિવિધ છે? કારણ કે સર્વોચ્ચ અદાલત આખા ભારતમાં એક છે અને વડી અદાલત છે એ દરેકે દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. હવે જોજો, કોઈ પણ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. ગમે કાર્ય હોય એના પ્રકારની ફી અને કોષ્ટક એટલે કે કામ કરવા માટેની પરિસ્થિતિ. આ બધી જોગવાઈઓ બંધારણમાં આધીન એટલે બંધારણ મુજબ જ અને સુસંગત હોવી જોઈએ. બંધારણમાં કીધું આમ કરવાનું તેમ જ હોવું જોઈએ. તમે મન ફાવે એવું તમે કરી શકશો નહીં. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી એનું માર્ગદર્શન વડી અદાલત આપે. પપ્પા હોય, મમ્મી હોય, એ તમને હિસાબ કેમ કરવો શીખવાડે. એ જ રીતના વડી અદાલત એ આપણા વાલી છે, એ તાબાની અદાલતોને શીખવાડે છે કે તમારે કઈ રીતના હિસાબ રાખવો, કઈ રીતે માર્ગદર્શન આપવું, કેવી રીતે કામના પ્રકારો નક્કી કરવા, કેવી રીતે ફીનું ધોરણ નક્કી કરવું, કેવી રીતે કામના કોષ્ટક બનાવીને કામ બરોબર થયું છે એની તપાસણી કરવી,
આ બધી જ માહિતી છે કોણ આપે? વડી અદાલત આપે, એની તાબાની એટલે નીચેની જે અદાલત છે તેને. વડી અદાલત, નજીરી અદાલત. જો ઓલામાં એવું હતું, કોર્ટ ઓફ રેકોર્ડ, નજીરી અદાલત આપણે જોઈ ગયા કે જૂના પુરાણા કેસ ચાલ્યા હોય એ બધા સાચવીને રાખ્યા હોય, જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે એને લીધા હોય. ઓકે, બધાને કમ્પ્લીટ થઈ ગયું છે, કોઈને કઈ આમ તેમ હોવું જોઈએ નથી. હવે જુઓ, યસ, સુસંગત એટલે અનુરૂપ, અસુસંગત એટલે ન અનુરૂપ હોય તે, મહાભિયોગ એટલે ચોક્કસ કાર્યવાહી કરવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવાય છે. વડી અદાલત નજીરી અદાલત તરીકે એટલે કોર્ટ ઓફ રેકોર્ડનું પણ એ સરસ મજાનું સ્થાન ધરાવે છે. અને આ વડી અદાલતે પોતે જે કોઈ ચુકાદા આપ્યા છે, નિર્ણયો આપ્યા હોય, યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સુસંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરે છે. અત્યારે તો સારું છે, આ છીક ખાઈએ તો તકલીફ નથી. કોરોના વખતે તો એક તો ઓનલાઈન ચાલતું ને અમે છીક ખાઈએ તો સ્ટુડિયોમાં બીજા બેઠા હોય ને ટેકનિશિયન મિત્રો ભાગી જતા, સાહેબને કોરોના થયો છે. હા, તરફેણ એટલે ની બાજુએ બોલવું, ની તરફ રહેવું. તે થોડો બીમાર છું પણ દેખાવા ન દઉં કે ભાઈ બીમાર છું. ચાલો ધ્યાન રાખો, અહીંયા એક કરી મને યાદ કરે કે હું બીમાર છું, શરદી ને એવું થઈ ગયું છે ને. એટલે જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય, આખરી એટલે છેલ્લા ગણાય, એને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને. માની લ્યો કે સુરજમાં કોઈ ઘટના બની અને એ ગુનેગારને ફાંસીની સજા આપી, તો કયા ગુના માટે, કયા સંજોગોમાં ફાંસીની સજા આપવામાં આવી, એ બધાનો રેકોર્ડ છે એ અદાલતે રાખવાનું. એટલે વડી અદાલત એ કોર્ટ્સ ઓફ રેકોર્ડ તરીકે કામ કરે. હવે ભવિષ્યમાં ફરી વખત જ્યારે કોઈ આવો જ સેમ ગુનો થયો હોય તો એનો ચુકાદો આપવા માટે લાંબી ઝંઝટ ન કરવી પડે. એટલે પેલો અધિકાર હોય એ રેકોર્ડ જુએ, આવી રીતના આમ છે અને એ પ્રમાણે છે ચુકાદો આપી દે. આપણે કેમ એક જ સરખી રકમનો દાખલો સાહેબે ગણાવ્યો હોય, પછી હોમવર્કમાં આપ્યો હોય તો આપણે પહેલામાંથી જોઈને રીત જોઈને બરોબર ગણી નાખીએ. તો એ કોર્ટ સાચવવા માટેની આ પરિસ્થિતિ છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં, જો તરફેણનો મિનિંગ શું થાય? ની તરફની વાત અહીંયા આપણને આપવામાં આવી છે. તરફેણનો મિનિંગ શું થાય? ની તરફ, પોતાની બાજુ. વિરુદ્ધ એટલે ની સામે. હું ચોર છું, મેં ચોરી કરી છે, કોર્ટમાં રહી ગયા, તો હું એવું કહું મારા તરફ મેં ચોરી નથી કરી, આમ થયું તેમ થયું બોલું છે. અને વકીલ હોય એના વિરોધમાં આ વ્યક્તિ છે. વિરોધ એટલે ની સામે, તરફેણ એટલે પોતાના માટે. હવે ખબર પડી ગઈ? હલો, ઓકે. દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકવું. ટાંકવું એટલે સંદર્ભ તરીકે મૂકવું, ઉપયોગ કરતા હોય છે. હા, મુકદ્દમો એટલે કેસ. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા છે. જો અદાલતે કોઈ નિર્ણય આપ્યો છે અને એ નિર્ણયની અંદર તમે પાલન નથી કરતા તો એનો તિરસ્કાર થયો એમ કહેવાય. અને આ તિરસ્કાર છે એ બદલ દંડ અને સજા થઈ શકે છે. બરોબર છે? તિરસ્કાર એટલે તમે ન માનો તે મુદ્દો. ગુજરાતમાં વડી અદાલત, જો આ એક ધ્યાન રાખજો, આ પૂછાય છે, આને હું રેડ લાઇટ કરી દઉં. ગુજરાતની વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે 16 વિસ્તારની અંદર અમદાવાદ ખાતે આવેલી છે. જો આ ધ્યાન રાખજો, સરખેજ ગાંધીનગર હાઈવે અમદાવાદ ઉપર. આ ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય 1 માર્ક્સની અંદર.
કમ્પ્લીટ બધાને? સંદર્ભ એટલે અનુસંધાનમાં કે ભાઈ ઓલા પણ આ ઘટના બની હતી તે વખતે આ ચુકાદો આપ્યો હતો, તો એ મુજબ આપણે આ રીતના ચુકાદો આપી શકીએ અને સંદર્ભ કહેવાય. ઉદાહરણ તરીકે લઈ શકાય ને તે એના સંદર્ભે એમ કહેવામાં આવે છે. ચાલો, તાબાની અદાલતો. હવે ક્યારના આપણે તાબાની કરીએ છીએ ને. રેડી? આતંકવાદી પકડાઈ ગયો હોય તોય માનવ અધિકાર પંચને પંચશીલના સિદ્ધાંતો જવાહરલાલ નહેરુએ આપ્યા છે, એને પણ અધિકાર છે. બરોબર છે? યસ. તો એ પણ પોતે વકીલ રાખી શકે, નિર્ણયમાં ભાગ લઈ શકે. બરોબર છે? બધું છે. હા, તિરસ્કાર ન માનવું તે. ચાલો, તાબાની અદાલતો વિશે આપણે ક્યારના કહી રહ્યા હતા. તો એ રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમ હેઠળ જો એક જિલ્લા કક્ષાની, બીજું તાલુકા કક્ષાની અદાલતો છે, ત્રીજું છે ફાસ્ટેડ કોર્ટ. ફાસ્ટેડ કોર્ટ એટલે શું? ફાસ્ટેડ કોર્ટ અલગથી કોઈ કોર્ટ નથી. જે કોર્ટ હોય એની અંદર કોઈ સ્પેશિયલ કેસ હોય, બળાત્કારનો કેસ હોય, ખૂનનો કેસ હોય, તેમ લાગે કે ભાઈ આ ઝડપથી ચુકાદો આવવો જોઈએ, વર્ષોના વર્ષો વળે એમ ચાલે એમ નથી, ત્યારે એમાં અલગથી વ્યવસ્થા કરી અને એનો કેસ સ્પેશિયલ ચલાવવામાં આવે છે. એ છે. પછી પોટા અદાલતો, વધારાની જ્યારે જરૂરિયાત પડતી હોય ત્યારે ટ્રિબ્યુનલ, નાના મોટા કેસ માટેની કેટલીક વિશેષ અદાલતો હોય છે. અને પ્રત્યેક રાજ્યનો વહીવટ એકમ જિલ્લામાં વહેંચવામાં આવે કે ભાઈ સુરત જિલ્લાનો વહીવટ એની કોર્ટ કરશે, એમાં ટ્રિબ્યુનલની જરૂરિયાત છે, બીજી તો નિમણૂક કરો. ટ્રિબ્યુનલ એટલે ની સિવાયની અલગ નિમણૂક કરેલી અદાલતો, જેમ કે દીવાની દાવા હોય, ફોજદારી દાવા, મહેસૂલી અદાલતો હોય છે. મહેસૂલી એટલે આપણે જે કરવેરા ઉઘરાવવાના હોય છે તે મહેસૂલ. બરોબર છે? કરવેરાની વાત કરી છે. ચાલો, બળાત્કાર એટલે શું પ્રશ્ન છે માય ડિયર ફ્રેન્ડ. બહુ નાદાનીથી પ્રશ્ન કર્યો છે, અથવા તો કોણે જાણી જોઈને પ્રશ્ન કર્યો છે, તો એનો હું જવાબ એક આપી દઉં છું. મિત્રો, આ દુનિયામાં પ્રકૃતિનો નિયમ છે એનાથી વિરુદ્ધ એક પતિ પત્ની હોય છે, એ શારીરિક સંબંધો બાંધે એટલે એમના સંતાનો થાય, કારણ કે એને ખબર છે કે અમે વૃદ્ધ થઈએ ત્યારે અમને આ સંતાનો સાચવશે. સંસારનો આ નિયમ જ છે, ચાલ્યા કરે છે. પણ જ્યારે કોઈ દીકરીઓ ઉપર બળજબરીપૂર્વક કોઈ પુરુષો છે એ શારીરિક સંબંધ બાંધે, હેરાનગતિ કરે, ત્યારે એને બળાત્કાર કહેવાય છે. આ ગેરકાનૂની છે. કોઈ એક પુરુષ પોતાની પત્ની સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે આ ગેરલાયક રીતે, કોઈ ખરાબ રીતે કુદ્રષ્ટિ કરી, હેરાનગતિ કરે તો એ યોગ્ય નથી. તો એના માટેના જે કેસ ચલાવવામાં આવે છે એ પણ અદાલતની અંદર થાય છે. બરોબર? એટલે મુદ્દો અહીંયા એ છે કે આપણે આપણા જ ઘરના મહિલા બહેનો છે એમની ઇજ્જત જાળવીએ, એ જ રીતે અન્યને પણ ઇજ્જત જાળવીએ અને સ્ત્રીઓને સન્માન આપીએ, એ સૌથી વધારે મહત્વનું છે. બરોબર છે? યસ. ચાલો, હવે આપણે આગળની થોડીક વાત કરશું. પોટા અદાલતો, નજીરી અદાલતો, આ અદાલતનો જ એક ભાગ છે. એમાં ને એમાં હોય, જ્યારે જરૂરિયાત પડે ત્યારે વધારાના કેસોને ચલાવવા માટે થઈને અમુક વકીલોની નિમણૂક કરી અને આગળ ચલાવવામાં આવે છે. એટલે અલગથી કોઈ આ મને કે સુરત જિલ્લા અદાલત છે તો અહીંયા પોટા અદાલત ને ટ્રિબ્યુનલ અદાલત, આમ અલગ એમની અંદર ડિપાર્ટમેન્ટ પાડ્યા હોય અને ત્યાં છે બધા ઝઘડાઓ છે, વહીવટ છે, પતાવતા હોય છે. કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ, જો જિલ્લા ન્યાયાધીશ છે ને એ શું છે, જો સેશન ને કોર્ટ ને ન્યાયાધીશની આપણે વાત કરીએ છીએ તો એની વાત થોડીક આપણે લઈ લઈએ, જોઈશું. કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે જે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા ઉપર નિયુક્તિ થાય,
ગામડાઓની અદાલત હોય પણ એ અદાલત દરેક ગામમાં એક એક ન હોય, એ કોઈ જિલ્લા કે તાલુકા વાઇઝ એક જ અદાલત હોય, એટલે એ જિલ્લાના જેટલા ગામડા તાલુકાના ગામ બધે ફરિયાદ લઈને ત્યાં જ જવાનું હોય. સમજાય છે? ચાલો. કોઈ પણ રાજ્યના જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકે જે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા ઉપર નિયુક્તિ થાય, નિયુક્તિ એટલે નિમણૂક, નિમણૂક અને નિયુક્તિ એટલે વ્યક્તિને ત્યાં બેસાડવામાં આવે કે આજથી આ વ્યક્તિ ન્યાયાધીશ છે, અને બઢતી મળે. બઢતી એટલે શું ખબર તમને? 11મા 12મા ધોરણની અંદર આવતો આ શબ્દ છે બઢતી. મિત્રો, બઢતી કોને કહી શકાય? તો બઢતી એટલે શું થાય? નીચેના હોદ્દા પરથી ઉપરનો હોદ્દો, હોદ્દો એટલે એને આપણે બીજી સત્તા આપવી, તે એને શું કહેવાય? બઢતી કહેવાય. શાળામાં પ્રિન્સિપાલ નિવૃત્ત થઈ જાય તો જે સુપરવાઇઝર હોય એમને પ્રિન્સિપલ બનાવી દેવામાં આવે, એને બઢતી કહેવાય, અંગ્રેજીમાં પ્રમોશન. તો જિલ્લા ન્યાયાધીશ હોય એને વડી અદાલતના ન્યાયાધીશ થવું હોય તો એને ઉપર લઈ શકાય, એ બઢતીની વાત છે. તો આની નિયુક્તિ કઈ રીતના થઈ એ પણ હમણાં જોશો, એટલે થોડુંક ધ્યાન રાખજો. અને તે રાજ્ય સંબંધમાં હકુમત, હકુમત એટલે નિર્ણય આપતી, નિયમ બનાવતી વડી અદાલતની સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા આ નિમણૂક થજો, જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા આ નિયુક્તિ કરવામાં આવે છે. બરોબર. હવે આગળ જિલ્લા ન્યાયાધીશની લાયકાત. જો ભાઈ જિલ્લા ન્યાયાધીશ તરીકે લાયકાત કેવા પ્રકારની હોઈ શકે એમની ચર્ચા કરીશું. સર પ્રમોશનમાં ખબર પડે પણ બઢતીમાં ખબર નથી પડતી. પ્રમોશન એ અંગ્રેજી નામ છે અને બઢતી એ શુદ્ધ ગુજરાતી છે. બરોબર છે? હા, શિક્ષકની બઢતી થાય ને. શિક્ષક હોય એ પ્રાથમિકમાં ભણાવતો હોય તે માધ્યમિકમાં જાય, માધ્યમિક વાળા ઉત્તરમાં જાય, વળી પાછું કોઈ એક શિક્ષક હોય એને સુપરવાઇઝર બનાવાય, સુપરવાઇઝર માંથી એ પ્રિન્સિપાલ બને. બરોબર, આ રીતના એમની પણ બઢતી થાય. લાયકાત એટલે નિમણૂક પામવા માટે ચોક્કસ તમારામાં રહેલા જરૂરી લક્ષણો, એને લાયકાત કહેવાય છે. પહેલા ધોરણમાં બાળક ભણવા બેસે, લક્ષણો શું? તો કે ભાઈ 5 વર્ષ એમના પૂરા થઈ ગયા હોય, સિનિયર જુનિયર કેજી કરેલું હોય, બરોબર છે, એ રીતના એની લાયકાતો હોય છે. તો અહીંયા લાયકાત છે. બઢતીથી પડતી નહીં, પડતી નો થાય. બઢતી એટલે ઉપર જણાવું, અને એને પડતી હોય ને, પડતી એટલે નીચલો હોદ્દો આપો. આચાર્ય હોય તેને સુપરવાઇઝર, ને સુપરવાઇઝરને સામાન્ય શિક્ષક, એ રીતના. બઢતી એટલે આગળ જો, પડતી એટલે નીચે આવવું. બરોબર છે, બંને અલગ છે. રેડી? ચાલો. જિલ્લા ન્યાયાધીશની લાયકાતો આપણે લઈશું. જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલો વ્યક્તિ પહેલો તો ભારતનો નાગરિક. આ તો કોઈ પણની લાયકાત પૂછે, કઈ ન આવડે તો ભારતનો નાગરિક તો લખી જ દેવાનો. નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછા 7 વર્ષ સુધી વકીલાત કાર્યનો અનુભવ હોવો જોઈએ. આ સરકારી વકીલ તરીકેનો અનુભવ હોય અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના ન્યાયતંત્રના અધિકારી માટેની યોગ્ય લાયકાત ધરાવતો હોય. લાયકાતમાં શું હોય? એમણે વકીલાતનો અભ્યાસ કર્યો હોય છે અને સાથે સાથે એ તમામ પ્રકારે નિર્ણયો આપવામાં, ચુકાદા આપવામાં, કેસ લડવામાં સક્ષમ હોય. 7 વર્ષ સુધી એમણે આ કાર્ય કર્યું હોય ત્યારે એને આ રીતના ઓળખવામાં આવે છે, એની લાયકાતો છે. જિલ્લા ન્યાયાધીશ સિવાય અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ અથવા તો વડી અદાલતના રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણના ઘડેલા નિયમોને
આધીન રહીને કરે છે. જો અહીંયા એક મુદ્દો તમને કહું, બહુ મસ્તીનો છે. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક, જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ હોય એ સિવાયના બીજા ન્યાયાધીશ જોઈએ તો એના માટે જે તે રાજ્યના રાજ્યપાલ, ગુજરાતના અમદાવાદ જિલ્લાની કોઈની માની લો કે અદાલતના ન્યાયાધીશોમાં નિમણૂક કરવાની છે, મુખ્ય ન્યાયાધીશ સિવાયની, તો ગુજરાતના રાજ્યપાલ હોય, અથવા તો ગુજરાતના વડી અદાલતના જે રાજ્ય જાહેર સેવા પંચ હોય એમની સાથે સલાહ સૂચન આપે ને મસલત કરી અને બંધારણના જે નિયમો ઘડેલા છે એ નિયમો અનુસાર આધીન રહીને જાહેર કરવામાં આવે છે. એની વાત આપણને આપવામાં આવી છે. બરોબર, તો એ મુદ્દો અહીંયા ક્લિયર એકદમ કટ થઈ ગયો છે. રેડી? હા સર, ક્વેશ્ચન, ચાલો ક્વેશ્ચન છે તો જોઈ લઈએ, થોડુંક પછી ક્વેશ્ચન લઈશું. જિલ્લા અદાલતમાં દીવાની દાવા એટલે સિવિલ મેટર જે ન્યાયાધીશ ચલાવે એને જિલ્લા ન્યાયાધીશ અથવા કહેવાય, તથા ફોજદારી દાવા એટલે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવાય. ચાલો, જો અદાલત એક જ છે, શાળા એક જ હોય, પણ દાખલા ભણાવતો હોય તો એ ગણિત શિક્ષક કહેવાય. સમજાણું? કવિતા ગાતો હોય તો એ ભાષાનો શિક્ષક કહેવાય. સમજાણું? એ જ રીતે જો દીવાની દાવા ચલાવે તો જિલ્લા ન્યાયાધીશ, અને ફોજદારી દાવા ચલાવે તો સેશન્સ ન્યાયાધીશ કહેવાય. એકનો એક ન્યાયાધીશ, હું જ વકીલ હોઉં, દાવો કયો છે અને હું શું ચુકાદો આપું છું એના આધારે એ નક્કી થઈ જાય. એના માટે કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવતી નથી. પણ દાવો કેવો છે, કેસ કેવો છે, એ રીતે એનો નિર્ણય આપે છે. અને જિલ્લા અદાલતો તેની તાબાની હેઠળની અદાલતોના ચુકાદાની સામે અરજીઓની સુનવાણી કરે છે. અને પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. કાયદાકીય રકમનો પ્રશ્ન આવે ત્યારે 1 લાખ સુધીના દાવા છે એની અંદર તૈયાર થાય છે. અને આ કોર્ટના સિવિલ જજ, સિવિલ કે આજે દીવાની દાવા ચલાવે છે તે સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્નના કેસ હોય, છૂટાછેડાના કેસ હોય, ભરણ પોષણના કેસ હોય, જમીન સંપાદન લગતા કે વળતરને લગતા દાવા હોય, વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા. વાલીપણા એટલે શું થાય? કોઈ નીચલી અદાલત છે એ કોઈ ચુકાદો આપે છે યોગ્ય નથી તો એક ફરજના ભાગ સ્વરૂપે એમના વતી બીજી અદાલત કામ કરે ત્યારે એને કહેવામાં આવે છે વાલીપણાના અધિકારો. વાલીપણાની વાત આપણને આપી છે. ફોજદારી અદાલતમાં કોણ આવે? સેશન કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટ, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. અને આ કોર્ટમાં 3 વર્ષ સુધીના કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદ છે એ સજા થાય. અને ₹5000 કે તેથી વધુ રકમના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડની, ફાંસીની સજા, મૃત્યુદંડને ફાંસી બને એક જ, જન્મ ટીપ એટલે આજીવન કેદ છે, કારાવાસ, એની સત્તા છે એ આપવામાં આવે છે. બરોબર? હવે આ બધા પ્રશ્નોના તમારા જવાબ આપવાના છે. લોક અદાલત છે આપણે થોડીક લેવાની છે પણ આપણે અત્યારે નહીં લે. આમ કેમ થાય છે? એક મિનિટ, ક્યાં ગયું લ્યા? આ બધા કોર્ટ શું છે એ વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. બરોબર છે? જેમીનભાઈ, તમે આ એસ ને એમ ને એ બધું લખ્યું છે શું છે? જરાક મને એનો મીનિંગ સમજાવો તો પહેલા. જૈનભાઈ, હું આપની સાથે વાત કરું છું.
99090754 તારો નંબર છે. નહીં, દેશમાં પીએમઓ એમ આખી દુનિયાનો કોઈ હોતો નથી. હા, તો પૂરું લખતા શીખીએ, જેના કારણોસર સામેવાળો છે ને સમજી શકે. ઓકે, એટલે ધ્યાન રાખવું. તો હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક, એ નવી વાત અને એક નવી પરિસ્થિતિ સાથે ભણશું. ત્યાં સુધી રજા આપજો. અને આજે એક હોમવર્કની અંદર કહું છું, આજે અધિકાર ક્ષેત્ર છે ને, એ અધિકાર ક્ષેત્ર ખાસ તમે એક વખત લખજો અને તૈયાર કરજો. પરીક્ષામાં 2 માંથી કોઈ એકના અધિકાર ક્ષેત્ર છે એ આપણને અવશ્ય પૂછાય છે, અને પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે તૈયાર ન કર્યો હોત, બરોબર છે, ત્યારે આ જરા ખાસ ધ્યાન રાખવું. રેડી? ઓકે, ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય. આવજો આવજો. બાય બાય બાય.